નમસ્કાર દોસ્તો, એક કલેક્ટર છે કવિતા મેડમ, અને આ કવિતા મેડમ છે તે પ્રયાગરાજની અંદર કુંભ મેળામાં સ્નાન કરવા માટે જાય છે. ત્યારે તેની મુલાકાત એક નાગા સાધુ સાથે થાય છે. આ નાગો સાધુ છે તે અન્ય કોઈ નહીં પરંતુ તેનો છૂટાછેડા આપેલો પતિ હોય છે. આ બંને જ્યારે સામે આવે છે ત્યારે જે કલેક્ટર હોય છે, મહિલા કલેક્ટર કવિતા મેડમ, એ જે કરે છે એ જાણીને સૌ કોઈ ચોંકી ગયા હતા, સૌ કોઈ દંગ રહી ગયા હતા. તો આવો જાણીએ કે આ કહાની શું છે, શું પૂરો મામલો છે, અને આખરે મહિલા કલેક્ટરે તેના પૂર્વ પતિ મતલબ કે નાગા સાધુ સાથે એવું તો શું કર્યું હતું જેને લઈને તમામના હોશ ઉડી ગયા હતા. આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત. પ્રયાગરાજની અંદર એક પરિવાર છે જે ગરીબ હોય છે અને તે પરિવાર આ પ્રયાગરાજ શહેરની અંદર રહેતો હોય છે. દીનદયાળ અને સાવિત્રી નામની એ મહિલા પતિ પત્ની છે, જેના ઘરે એક બાળકીનો જન્મ થાય છે. આ બાળકીનો તે લોકોને આશા હતી કે તેમને દીકરાનો જન્મ થાય, પરંતુ ત્યાં બાળકીનો જન્મ થાય છે, જેને કારણે આ લોકો નારાજ હોય છે, નિરાશ હોય છે, કારણ કે તેને અમુક પહેલા જે સંતાનો થયા હતા એ પણ બાળકીઓ હતી. એ દીકરીનું નામ કવિતા રાખવામાં આવે છે. કવિતા છે તે ત્યાંની સ્થાનિક સરકારી સ્કૂલની અંદર અભ્યાસ કરતી હોય છે. ત્યાં તે ખૂબ હોશિયાર હોય છે. ત્યાંના જે શિક્ષકો છે એ પણ કવિતાની મિસાલ છે તે આપતા હોય છે અને તેના માતા પિતાને મળતા હોય છે. તો તેને કહે છે કે આ દીકરીનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે, તેને આગળ વધારે અભ્યાસ કરાવ્યો. ધીમે ધીમે કવિતા છે તે ધોરણ 10 સુધી પહોંચે છે અને 10માં તે ટોપ કરે છે. મતલબ કે એ ધોરણ 10નું જે રિઝલ્ટ હોય છે એ રાજ્યમાં સૌથી વધારે જે સ્ટુડન્ટના રિઝલ્ટ હોય છે તેમાં કવિતાનું પણ નામ હોય છે. બીજી તરફ કવિતાની લાઈફમાં દુઃખના દિવસો પણ શરૂ થાય છે. મતલબ કે 10મીનું રિઝલ્ટ આવે છે અને બીજી તરફ તેના ઘરે તેના સમાજના લોકો છે તે સગાઈ માટે આવે છે એક 19 વર્ષના યુવાન માટે. કવિતાનો પિતા છે તે માની જાય છે, તેનો પરિવાર માની જાય છે અને આ સગાઈ કવિતાને પૂછ્યા વગર નક્કી કરી દેવામાં આવે છે. સગાઈ નક્કી કર્યા બાદ તેના લગ્ન પણ નક્કી કરવામાં આવે છે એ જ વર્ષની અંદર, જેના કારણે કવિતા છે તેને ખૂબ તકલીફ થતી હતી. તેને આ સગાઈ નહોતી કરવી, તેને અત્યારે લગ્ન નહોતા કરવા, કારણ કે તેની ઉંમર નાની હતી, તેને આગળ ભણવું હતું, પરંતુ તેના પરિવારજનો માનતા નથી. આખરે કવિતા છે તે તેની માતા સાવિત્રીને કહે છે કે તેને આગળ ભણવું છે, તેને હાલ લગ્ન નથી કરવાના, પરંતુ તેની માતાનું ઘરમાં નથી ચાલતું. છતાં પણ તે તેના પતિને વાત કરે છે, દીનદયાળને વાત કરે છે કે કવિતાની હાલ ઈચ્છા લગ્ન કરવાની નહીં, પરંતુ તેને આગળ અભ્યાસ કરવાની છે. દીનદયાળ આ લગ્ન થવાથી ખુશ હતો, કારણ કે જે સામેવાળો છોકરો હતો તે પૈસાદાર હતો. તે તેની પત્ની સાવિત્રીને મારે છે, તેને ગાળો આપે છે અને કહે છે કે આને અત્યારે જ પરણાવી દઈએ, કાલ સવારે આ કોઈ જોડે ભાગી જશે તો સમાજમાં આપણી આબરૂ શું રહેશે, જેના કારણે તેને પરણાવી દઈએ. આ વાત તેને મારે છે એ જે કવિતા છે તે જોતી હોય છે, જેના કારણે તે ડરી જાય છે અને આખરે તે તેના પિતા કહે છે તેમ લગ્ન કરવાનું નક્કી કરે છે. ત્યાં લગ્ન ધામધૂમપૂર્વક થાય છે અને કવિતા છે તે તેના સસુરાલમાં જાય છે. શરૂઆતથી જ તેના પતિ સાથે તેને અણબનાવ હોય છે. તેનો પતિ તેને બોલાવતો નથી હોતો. ઘરની અંદર તે તમામ એવા કામ કરે છે, તેના સાસુ સસરાની સાચવવાથી લઈને રસોઈથી લઈને તમામ. છતાં પણ તેના ઉપર અત્યાચાર થવાની શરૂઆત થાય છે. તેના સાસુ સસરા તેના ઉપર ત્રાસ ગુજારતા હોય છે. બીજી તરફ તેનો પતિ છે એ પણ હવે દારૂ પીને આવતો હોય છે અને કવિતા ઉપર હાથ ઉઠાવતો. કવિતા ત્યાં જેમ તેમ કરીને લાઈફ છે તે પહેલું વર્ષ છે તે વિતાવવાના પ્રયાસ કરે છે અને એક દિવસ તે બજારમાં જાય છે, ત્યારે તેની બહેનપણી સરોજ તેને મળે છે. સરોજ સાથે મુલાકાત થાય છે તો તે તેની આપવીતી કહે છે. સરોજ તેને કહે છે કે તું એટલી ટેલેન્ટેડ છે, તું એટલી હોશિયાર છે, 10માં તે રાજ્યમાં ટોપ કરેલું છે, તો શું કારણે તું આગળ નથી ભણતી? કવિતા કહે છે કે આગળ ભણવાનું તો છોડ, મારી જિંદગી છે તે નરક બની ચૂકી છે. આખરે સરોજ તેને હોંસલો આપે છે કે તું તારી લાઈફ છે તેને આ રીતે ના વિતાવ તો અહીંયા, પરંતુ તારો અભ્યાસ છે તે પૂરો કર.
કવિતા થોડા દિવસ આ વાતને વિચારે છે, તેના મનમાં આ વાત ફરતી હોય છે અને એક દિવસ તે નક્કી કરે છે કે હવે કંઈ પણ થાય અહીંયાથી ભાગી જવું, કારણ કે તે તેના માતા પિતાના ઘરે જાય છે, ત્યાં પણ વાત કરે છે કે તેના ઉપર અત્યાચાર થઈ રહ્યો છે. તેના પિતા છે દીનદયાળ, જે કહે છે કે જે પણ હોય તારે હવે ત્યાં જ રહેવાનું છે, ત્યાં સેવા કરવાની છે અને એ સહન કર. જેથી કવિતાને ઘરે આવવાનો પણ ઓપ્શન નહોતો, જેના કારણે તે જે પોતાના મેરેજમાં સોનું લઈને આવી હતી, આ સોનું લઈને તે ઘરેથી ભાગે છે અને ભાગીને તે દિલ્હી પહોંચે છે, જ્યાં તેની બેનપણી હોય છે, ત્યાં તે રહેવાની શરૂઆત કરે છે. અને એટલું જ નહીં, તે 11માં એડમિશન લે છે, ધોરણ 11ની અંદર, અને તેનો અભ્યાસ છે તે ત્યાં ચાલે છે. 11 પછી 12 આવે છે. 12માં પણ તે ખાસ્સા એવા માર્ક સાથે પાસ થાય છે અને તે પણ ત્યાં પણ તે 12મા ધોરણનું જે રિઝલ્ટ હોય છે તે શાળાનું, તેમાં તે ટોપ હોય છે અને ત્યારબાદ તે સારી કોલેજમાં એડમિશન લે છે. સારી કોલેજમાં એડમિશન લે છે BAની અંદર, અને આ કોલેજ ચાલતી હોય છે ત્યારે આ કોલેજની અંદર દિલ્હીના કલેક્ટર આવે છે અને આ કલેક્ટર આવ્યા પછી તે તેનાથી પ્રભાવિત થાય છે અને તેને પણ ઈચ્છા જાગે છે કે આગળ શું કરવું, કારણ કે તેને એ નહોતી ખબર કે અભ્યાસ કરીને આગળ શું બનવું છે, પરંતુ જ્યારે કલેક્ટર આવે છે તો તેની ઈચ્છા જાગે છે કે કલેક્ટર કઈ રીતે બનાય. તેને પૂરી જાણકારી નથી હોતી. તે આ મહિલા કલેક્ટરનો પીછો કરે છે અને મહિલા કલેક્ટરને તે પૂછે છે કે મેડમ, હું પ્રયાગરાજથી આવી છું ને મારે ઘરે આ રીતે હતું. મહિલા કલેક્ટર તેની તમામ વાતો સાંભળીને તેને શાબાશી આપે છે કે તે જે પણ કંઈ નિર્ણય કર્યો છે તે સારો કર્યો છે, તું ખૂબ હોશિયાર છે અને તું હવે મોટી અધિકારી બની શકે છે, તું પણ મારી જેમ કલેક્ટર બની શકે છે. પરંતુ કવિતાને એ ખબર નહોતી કે કઈ રીતે, જેથી કરીને મહિલા કલેક્ટર છે તેને ગાઈડ કરે છે કે IAS કરવું, કઈ રીતે કરવું, આ તમામ મુદ્દે તેને ગાઈડ કરે છે અને કવિતા છે તે ત્યારબાદ IAS કરવાનું નક્કી કરે છે. જે ઘરેણા લઈ ગઈ હતી તે અને થોડા રૂપિયામાંથી તેનું ગુજરાન ચાલતું હતું. જે ઘરેણા તેની પાસે હતા તેને વહેંચે છે અને વહેંચ્યા બાદ તે IAS કરવાની શરૂઆત કરે છે. તે IASની શરૂઆત કરે છે તો ત્યાં ગામડાનો એક છોકરો રવિ છે, તે પણ તેની સાથે IAS કરતો હોય છે, અન્ય ગામનો છોકરો, જેની સાથે તેની મુલાકાત થાય છે, ખાસી એવી દોસ્તી થાય છે. રવિ અને કવિતાની દોસ્તી છે તે લાંબી ચાલે છે અને એકબીજાના પ્રેમમાં પડે છે. રવિ તેને પ્રપોઝ કરે છે ત્યારે કવિતા કહે છે કે હું જે પણ કંઈ છે તે તને સાચું કહી દઉં છું કે મારા મેરેજ થઈ ચૂક્યા છે. બાળપણની અંદર 16 વર્ષની ઉંમર હતી, મારી ઈચ્છા નથી, છતાંય લગ્ન થયા છે અને લગ્ન જીવન લાંબુ ચાલ્યું નહીં, પહેલા વર્ષમાં જ હું ભાગી ગઈ છું. રવિ કહે છે કે મને કોઈ પ્રોબ્લેમ નથી. તો એ બંને નક્કી કરે છે કે આપણે પરીક્ષા બાદ એકબીજા સાથે લગ્ન કરીશું. આમ સમય વીતે છે અને કવિતા છે તે IASની પરીક્ષા છે તે પાસ કરે છે. બીજી તરફ રવિનું પણ રિઝલ્ટ આવે છે, પરંતુ રવિ આ પરીક્ષાની અંદર ફેલ થાય છે, તે નિરાશ હોય છે. કવિતા તેને કહે છે કે તે મને હોંસલો આપ્યો અને તેના કારણે જ હું અહીંયા સુધી પહોંચી છું અને પાસ થઈ છું. તું ભલે ફેલ થયો છે પરંતુ લગ્ન હું તારી સાથે કરીશ, પરંતુ હવે હું IASનું જે ઇન્ટરવ્યૂ આવે છે એ કર્યો. ઇન્ટરવ્યૂમાં જાય છે અને ઇન્ટરવ્યૂમાં કવિતા છે તે પાસ થાય છે. કવિતા પાસ થયા બાદ રવિને ફરી એક વખત મળે છે અને રવિને કહે છે કે મારા છૂટાછેડા નથી થયા, મારો પતિ જે છે તે હજી જીવિત છે, જેથી કરીને હું તારી સાથે એને છૂટાછેડા આપ્યા વગર લગ્ન નહીં કરી શકું. જેના કારણે સૌપ્રથમ તે પોતાના પતિ હોય છે તેને ત્યાં નોટિસ મોકલે છે તલાક માટેની, પરંતુ તેનો કોઈ જવાબ નથી આવતો. ત્યારબાદ કવિતા છે તે કલેક્ટરની પરીક્ષા પાસ કર્યા બાદ અને ઇન્ટરવ્યૂ પાસ કર્યા બાદ તેના પિતાના ઘરે જાય છે. ત્યાં તેની માતા સાવિત્રીને મળે છે અને તેને કહે છે કે તે હવે કલેક્ટર બની ગઈ છે. બીજી તરફ તેના પિતા અને તેની માતા કહે છે કે તને અમે ખૂબ શોધી, પરંતુ તું ક્યાંય ના મળી, અમને માફ કરી દે, અમે તારા મેરેજ કર્યા હતા તારી ઈચ્છા વિરુદ્ધ અને ત્યાં તારા ઉપર અત્યાચાર થયો, અમે કોઈ મદદ ના કરી શક્યા અને ઉલટાનું તને ત્યાં મોકલવા પ્રેશર કર્યું. કવિતા કહે છે કે ઠીક છે, જે કંઈ પણ થયું, હવે આપ લોકો મારી સાથે લખનઉની અંદર મારું પોસ્ટિંગ થયું છે પહેલું, તો લખનઉની અંદર તમારે મારી સાથે રહેવાનું છે. તેની માતા અને તેના પિતા છે તે લખનઉ પહોંચે છે. ત્યાં પણ તેને રવિની વાત કરે છે કે હું રવિ નામનો જે છોકરો છે IAS કરતો હતો, સાથે તેની સાથે પ્રેમ કરું છું અને રવિ છે તે ફેલ થયો છે, પરંતુ તે ફરી મહેનત કરી રહ્યો છે.
બીજી તરફ કવિતાની માતા કહે છે કે કુંભ મેળો છે તે પ્રયાગરાજની અંદર ભરાય છે, તો આપણે 2 દિવસ માટે ત્યાં સ્નાન કરવા માટે જઈએ. કવિતા માની જાય છે. 2 દિવસની તે રજા મૂકે છે અને પ્રયાગ ખાતે એ કુંભ મેળામાં આ પરિવાર છે તે પહોંચે છે. જ્યારે કવિતા કુંભ મેળામાં પહોંચે છે ત્યારે તેનો એક નાગા બાવા સાથે સામનો થાય છે. આ નાગો બાવો છે તે તેના પગ છે તે પકડી લે છે, જેના કારણે કવિતા કહે છે કે હું તમને નથી ઓળખતી, આપ શું કારણે આવું કરો છો. નાગો બાવો છે, નાગો સાધુ છે, તે પોતાના ફેસ ઉપરથી, પોતાના વાળ ઉપરથી રાખ છે તે ખંખેરે છે, કારણ કે તે આખો રાખથી લથપથ હતો. એ જ્યારે રાખ ખંખેરે છે તો જાણવા મળે છે કે તે તેનો પતિ હતો, જે પહેલો તેને છોડીને તે દિલ્હી ગઈ હતી. એ એની ઓળખાણ આપે છે કે હું તારો પતિ છું, તારી ખૂબ ખોજ કરી છે છતાંય તું નહોતી મળી. મારો પરિવાર અને મને ખૂબ દુઃખ થયું છે કે તને અમે યાતનાઓ આપી, તને પીડાઓ આપી, પરંતુ તારા ગયા પછી તારી કમી છે તે અમને ખળતી હતી અને તેના કારણે જ મારો આખો પરિવાર છે તને શોધતો હતો, પરંતુ તું ના મળી. અત્યારે હું પ્રાયશ્ચિત કરવા માટે બધું છોડીને હું સાધુ બની ચૂક્યો છું, નાગો બાવો બની ચૂક્યો છું. આવી વાત તે કરે છે. કવિતા તેને કહે છે કે એવું નથી, તમે એ કર્યું છે તેના કારણે જ હું ઘર છોડીને ભાગી હતી, હું વધારે અભ્યાસ કરી શકી અને હું આ પોસ્ટ ઉપર આજે જે પહોંચી છું એની પાછળ પણ આ જ કારણ છે કે તમે મારી સાથે આવું ના કરો તો હું કલેક્ટર ના બના. આખરે એનો પતિ છે જે નાગો સાધુ એ તેને તલાક આપે છે. તલાક આપ્યા બાદ કવિતા છે તે રવિ સાથે લગ્ન કરે છે. રવિ સાથે બીજા લગ્ન કરે છે. બીજી તરફ રવિ છે તે તનતોડ મહેનત કરે છે અને તે IASની પરીક્ષા પાસ કરે છે અને એ પણ કલેક્ટર બને છે. આ બંને કલેક્ટર બન્યા બાદ અનેક એવી મહિલાઓ છે, અનેક એવા લોકો છે જેને તકલીફો હતી, એની તકલીફો દૂર કરવાના પ્રયાસ કર્યા છે. એટલું જ નહીં, એ લોકોએ એવી મહિલાઓને પણ આગળ લાવી છે જે અભ્યાસ કરવા માંગતી હતી પરંતુ તે અભ્યાસ નહોતી કરી શકતી. તો કંઈક આ રીતે આ બંને છે તેના ત્યારબાદ લગ્ન થાય છે અને સમાજની અંદર તે ઘણા બધા લોકોની આ રીતે કંઈક મદદ કરે છે. તો આ કહાની એક સામે આવી હતી, તો લાગ્યું કે આપણા સુધી પહોંચાડું. આ કહાનીમાં કેટલું તથ્ય છે એ તો હું નથી જાણતો, પરંતુ એટલું ચોક્કસથી કહું છું કે ઘણી બધી મહિલાઓ એવી છે જે અભ્યાસ કરવા માંગતી હોય છે, જેના ઘરમાં તકલીફો હોય છે, જેના સસુરાલની અંદર. તો આવી મહિલાઓ છે જે નથી અભ્યાસ કરવા માંગતી, પરંતુ આ કવિતાની કહાની છે તે અનેક લોકોને જાગૃત કરનારી છે, અનેક લોકોને હોંસલો આપનારી છે અને તેના કારણે જ લાગ્યું કે આ કહાની આપણા સુધી પહોંચાડું. દોસ્તો, અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું, કોઈને બદનામ કરવાનો નહીં, પરંતુ આપને સચેત અને જાગૃત કરવાનો છે. આપને પણ આ કહાનીમાંથી કંઈક શીખ મળે. આપ પણ આગળ જે લોકો એવા છે જે અભ્યાસ કરવા માંગતા હોય છે, જે મોટી અધિકારીની પોસ્ટ મેળવવા માંગતા હોય છે પરંતુ તે નિર્ણય ન લઈ શકતા હોય, તો આવા લોકો માટે પણ આ કહાની છે તે મોટિવેશન સમાન છે. ઘણા બધા લોકો એવા છે કે જેનું કહેવું છે કે આ કહાની સારી છે અને અન્ય લોકોને પ્રેરણા આપે એવી છે. ઘણા બધા લોકોનું એ પણ કહેવું છે કે ભાઈ આ કહાની છે તેનાથી ઘણા બધા લોકો છે તેને તકલીફો પણ હોય છે, કારણ કે એ ઘર છોડીને દિલ્હી કવિતા છે તે જાય છે તો તેના પરિવારને છોડીને જતી હોય છે. તો આવા ઘણા બધા ઇસ્યુ છે. આપનું શું આ મુદ્દે માનવું છે આપ અચૂકથી અમને કમેન્ટ કરીને જણાવજો. અને આવા જ અવનવા વિડીયો, ક્રાઇમની કહાનીઓ અને ક્રાઇમની સત્ય ઘટનાઓ જોવા અને જાણવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.